રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશાય નમઃ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આપ સૌ માટે ફરી એકવાર લઈને આવી રહ્યો છું એપ્રિલ 2026નું માસિક રાશિફળ. આ મહિનો કોના માટે ભાગ્યવર્ધક બનશે, કોને સાવચેતી રાખવી પડશે, તો ચાલો જાણીએ. મેષ રાશિ તેમજ વૃષભ રાશિ અને સાથે મિથુન રાશિ માટેના સંપૂર્ણ વિગતવાર રાશિ ભવિષ્ય. એપ્રિલ 2026 માસિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મહિનાની મુખ્ય સ્થિતિ જોઈએ તો એપ્રિલ મહિનો મેષ રાશિ માટે ઉર્જા, આત્મવિશ્વાસ અને નવા પ્રારંભ લઈને આવી રહ્યો છે. તમારું મન આગળ વધવા માટે તૈયાર રહેશે, પરંતુ ક્યારેક ઉતાવળ તમારા કામને બગાડી શકે છે. તેથી ધીરજથી કામ રાખવું જરૂરી છે. નોકરી તેમજ કારકિર્દીની વાત કરીએ તો આ મહિને નોકરી કરતા લોકોને નવું સ્થાન, નવી જવાબદારીઓ અથવા પ્રમોશન જેવા સંકેતો મળી શકે છે. ખાસ કરીને મહિનાના મધ્ય ભાગ પછી તમારું કામ લોકોનું ધ્યાન જરૂરથી ખેંચશે. ઓફિસમાં તમારું પ્રભાવ વધશે. નવી તક માટે ઇન્ટરવ્યૂ અથવા ચર્ચા થઈ શકે છે. કેટલાક લોકો ઈર્ષા કરી શકે છે ભાઈ, તેથી ઓછું બોલવું લાભદાયી રહેશે. વ્યવસાય કરતા લોકો માટે પણ સમય સારો બની રહ્યો છે. નવા ગ્રાહકો, નવો કરાર અથવા નવો ઓર્ડર પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધન બાબતે એપ્રિલ મહિનો મિશ્ર પરિણામ આપશે. આવક વધશે, પરંતુ સાથે ખર્ચ પણ લાવશે. ઘર અથવા વાહન માટે ખર્ચ થઈ શકે છે. ઉધાર આપવાનું ટાળવું હિતાવહ છે. રોકાણ વિચારપૂર્વક કરો. મહિનાના અંતિમ દિવસોમાં બચત વધારવાની શક્યતા છે. પ્રેમ તેમજ વૈવાહિક જીવન. પ્રેમ જીવનમાં મીઠાશ આવશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે સંબંધ મજબૂત બની શકે છે. પ્રેમ સંબંધમાં વાતચીત વધશે. લગ્નની વાત આગળ વધી શકે છે. જીવનસાથી સાથે સુમેળ વધશે, પરંતુ ગુસ્સો તેમજ અહંકાર ટાળવા તમારા માટે ખૂબ જ હિતાવહક છે. પરિવાર અને સામાજિક જીવન. પરિવારમાં તમારી વાતને માન મળશે. ઘરનું કોઈ મહત્વનું કામ પૂરું થશે. વડીલોની સલાહ તમારા માટે શુભ સાબિત થઈને રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ ગરમીના કારણે માથાનો દુખાવો, બ્લડ પ્રેશર અથવા પેટની સમસ્યા, આ બાબતે ખાસ સાવચેતી રાખવી. મેષ રાશિ માટે શુભ ઉપાય: રોજ સવારે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો, તેમજ હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. મંગળવારના દિવસે લાલ મસૂરની દાળનું દાન જરૂરથી કરો. શુભ રંગ છે લાલ, તેમજ શુભ અંક છે 1 તેમજ 9. શુભ દિવસો જોઈએ તો મંગળવાર તેમજ રવિવાર. એપ્રિલ 2026 માસિક રાશિફળ. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. મહિનાની મુખ્ય સ્થિતિ જોઈએ તો વૃષભ રાશિ માટે એપ્રિલ મહિનો સમૃદ્ધિ, સ્થિરતા અને શુભ લાભ લઈને આવી રહ્યો છે. ઘણા સમયથી અટકેલા કામ હવે પૂર્ણ થવાને આરે છે. તમારું નસીબ તમારી મહેનત સાથે મળીને પરિણામ જરૂરથી અપાવશે. નોકરી તેમજ કારકિર્દી. આ મહિને નોકરીમાં સ્થિરતા રહેશે અને પ્રગતિના યોગ પણ બની રહ્યા છે. અધિકારીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થશે. નવા પ્રોજેક્ટ હાથમાં આવશે. સરકારી કામકાજમાં સફળતા જરૂરથી મળશે. બિઝનેસમાં પણ સમય ખૂબ જ સારો ચાલી રહ્યો છે. નફામાં વધારો થઈ શકે છે. વેપારમાં નવા કનેક્શન, જમીન, મકાન સંબંધિત લાભ શક્યતાઓ રહેલી છે. મહિનાના અંતમાં ધંધામાં મોટો નિર્ણય લઈ શકો છો. આર્થિક સ્થિતિ જોઈએ તો આ મહિને ધનલાભના ખૂબ સારા યોગ બની રહ્યા છે.
આવક વધશે, અટકેલા ધન પરત મળશે. બચત માટે આ સમય શ્રેષ્ઠ સમય રહેલો છે. જો તમે કોઈ નવી સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છો છો તો એપ્રિલ મહિનાનો ઉત્તમ સમય રહેલો છે. પ્રેમ તેમજ વૈવાહિક જીવન, પ્રેમ જીવનમાં શાંતિ અને સ્થિરતા રહેશે. સંબંધમાં વિશ્વાસ વધશે. જીવનસાથી સાથે આનંદદાયક સમય, નવા પ્રેમ સંબંધની શરૂઆત, શક્ય લગ્ન જીવનમાં શુભતા રહેશે. ઘરનું વાતાવરણ ખુશીથી ભરેલું રહેશે. પરિવાર તેમજ સંબંધ, પરિવારમાં શુભ કાર્ય થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. સંતાન તરફથી આનંદ, માતા પિતા સાથે સુમેળ, સંબંધીઓ સાથે મુલાકાત, પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા કોઈ ધાર્મિક જગ્યાએ જવાનો યોગ બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ આ મહિને આરોગ્ય સારું રહેશે, પરંતુ મીઠું તેમજ તેલવાળું ખાવું ઓછું કરો. વજન વધવાની શક્યતાઓ રહેલી છે. ગળાની સમસ્યા થવાની શક્યતાઓ રહેલી છે. યોગ પ્રાણાયામ કરશો તો ખૂબ જ લાભ થઈ શકે છે. વૃષભ રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો શુક્રવારે માતા લક્ષ્મીજીનું પૂજન જરૂરથી કરો. દૂધ અને સફેદ મીઠાઈનું દાન જરૂરથી કરો. સાથે સાથે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રની રોજ જાપ કરો. શુભ રંગ છે સફેદ ગુલાબી, શુભ અંક છે 6. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર તેમજ બુધવાર. એપ્રિલ 2026. માસિક રાશિફળ. ત્રીજી રાશિનું મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મહિનાની મુખ્ય સ્થિતિ જોઈએ. મિથુન રાશિના માટે એપ્રિલ મહિનો પરિવર્તન અને નવી દિશા લઈને આવી રહ્યો છે. તમારી બુદ્ધિ અને બોલવાની શક્તિ તમને આગળ લઈ જઈ શકે છે, પરંતુ મન થોડું અસ્થિર રહેશે. એટલે નિર્ણય લેતા પહેલાં વિચારવું ખૂબ જ જરૂરી છે. નોકરી તેમજ કારકિર્દી. નોકરી કરતા લોકો માટે એપ્રિલ મહિનો ખાસ મહત્વનો રહેલો છે. સ્થાન પરિવર્તન, ટ્રાન્સફરનો યોગ બની રહ્યો છે. નવી ઓફિસ અથવા નવી જવાબદારીઓ. સહકર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે, તો ખાસ ધ્યાન રાખશો. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરશો. મહિનાના બીજા ભાગમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાય કરતા લોકો માટે ગ્રાહકો વધી શકે છે. ઓનલાઈન કામ, સોશિયલ મીડિયા માર્કેટિંગથી લાભ. ભાગીદારીમાં સાવધાની રાખવી. આર્થિક સ્થિતિ જોઈએ તો ધન બાબતે મહિનો સામાન્ય રહેશે, પરંતુ ખર્ચ વધી શકે છે. વાહન, મોબાઈલ, ઘર સંબંધિત ખર્ચ, બાળકોના શિક્ષણ પાછળનો ખર્ચ, રોકાણ કરતા પહેલાં સલાહ લેવી. મહિનાના અંતમાં અચાનક ધનલાભ શક્ય રહેલું છે. પ્રેમ તેમજ વૈવાહિક જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવશે. પ્રેમમાં ગેરસમજણ દૂર થઈ શકે છે. જૂની વાતોને લઈને ઝઘડો થઈ શકે છે. નવા સંબંધ માટે સમય અનુકૂળ રહેલો છે. લગ્ન જીવનમાં શાંતિ રાખવી ખૂબ જ જરૂરી છે. જીવનસાથીની ભાવનાઓ સમજો તો સંબંધ મજબૂત રહેશે. પરિવાર તેમજ સમાજ. પરિવારમાં થોડું તણાવ આવી શકે છે, ખાસ કરીને પૈસા અથવા જવાબદારીને લઈને. વડીલો સાથે નમ્રતાથી વર્તશો તો લાભ જરૂરથી થશે. મિત્રો સાથે નવા સંબંધ બનશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠાનો વધારો થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને આરોગ્યમાં સાવચેતી ખાસ રાખવી. માથાનો દુખાવો, આંખોમાં થાક તેમજ ઊંઘની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. નસોના દુખાવા, રાત્રે મોડું જાગવાનું ટાળો. મિથુન રાશિ માટે
ખાસ ઉપાય જોઈએ તો બુધવારે શ્રી ગણપતિ મહારાજને દુર્વા જરૂરથી ચડાવો, તેમજ લીલા રંગનો ઉપયોગ કરવા હિતાવહ છે. ઓમ બુદ્ધિપ્રદાય નમઃ. ઓમ બુદ્ધિપ્રદાય નમઃ આ મંત્ર જાપ જરૂરથી કરો. તેમજ ગાયને લીલો ઘાસચારો ખવડાવો. શુભ રંગ છે લીલો, તેમજ શુભ અંક છે 5. શુભ દિવસો જોઈએ તો બુધવાર તેમજ શનિવાર. વિશેષ સૂચના: ત્રણેય રાશિ માટે એપ્રિલ મહિનો નવી શરૂઆત અને નવા લક્ષ્ય માટે શ્રેષ્ઠ રહેલો છે. દરરોજ સવારે ભગવાનનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરો તો સફળતા જરૂરથી મળશે. અંતમાં ભાવિ દર્શન પરિવાર માટે ખાસ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, આ હતું એપ્રિલ 2026નું માસિક રાશિફળ મેષ, વૃષભ તેમજ મિથુન રાશિ માટે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હું મુકુંદ જોશી. ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં.